નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો. આપણે અગાઉના તાસ દરમિયાન ધોરણ 8માં પહેલો પાઠ બજારમાં ચિત્રપાઠ જોયો હતો. આજે આપણે બીજું કાવ્ય એક જ દે ચિંગારીનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય જેને ગુજરાતીમાં પદ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સાહિત્ય લખાવાની શરૂઆત એ પદ્યથી થઈ હતી, એટલે કે કાવ્યથી. મધ્યકાલીન યુગમાં પદ્ય લખવાની શરૂઆત નરસિંહ મહેતાએ કરી હતી. આપણા ગુજરાતી સાહિત્યના 3 યુગ, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. પ્રાચીન કાળમાં કંઈ બહુ સાહિત્ય લખાતું નહીં, વ્યાકરણ ગ્રંથો લખાતા હતા, કારણ કે પ્રાચીન સમયની ભાષા જે છે એ આપણી સંસ્કૃત ભાષા હતી, જેના કારણે સાહિત્ય એ સંસ્કૃતમાં વ્યાકરણ ગ્રંથ લખાતો. મધ્યકાલીન યુગથી ગુજરાતી સાહિત્ય લખાવાની શરૂઆત થઈ. મધ્યકાળના સમયમાં ઘણા કોઈ વાહન વ્યવહારની સુવિધાઓ ન હતી, છાપખાનાઓ ન હતા, જેના કારણે વિષય વસ્તુના અભાવને કારણે મોટાભાગનું સાહિત્ય એ પદ્યમાં લખાતું, કે જેથી ટૂંકમાં લખી શકાય અને એને લખ્યું ન હોય તો પણ લોકો ગાઈને મોઢે યાદ રાખી શકે, એટલા માટે સાહિત્ય એ પદ્યમાં લખવામાં આવતું હતું. પદ્ય લખવાની શરૂઆત નરસિંહ મહેતાએ કરી હતી. નરસિંહ મહેતાથી દયારામ સુધી મધ્યકાળમાં કાવ્ય ચાલ્યા. ત્યારબાદ અર્વાચીન યુગ, ગુજરાતી સાહિત્યનો 3જો યુગ, અર્વાચીન યુગ શરૂ થયો. આ અર્વાચીન યુગમાં ગદ્યની શરૂઆત થયેલી. અંગ્રેજો આવ્યા ને છાપખાના લાવ્યા, કેટલાક કોમ્પ્યુટર મશીનો આવ્યા, વિવિધ અલગ અલગ વસ્તુઓ અસ્તિત્વમાં આવી. એક જગ્યાથી બીજી જગ્યાએ સાહિત્ય પહોંચવા માંડ્યું અને જેના કારણે સરળતાથી સાહિત્ય લોકો સુધી પહોંચવા માંડ્યું. અને અર્વાચીન યુગમાં વિવિધ નિબંધો, નવલકથા, નવલિકા જેવા સ્વરૂપો તો આવ્યા જ, સાથે સાથે આધુનિક કાવ્યો, કલ્પનામાં લખાયેલા કાવ્યો, વાસ્તવિકતામાં લખાયેલા કાવ્યો, કેટલાક પ્રભુ ગીતો, પ્રાર્થના વગેરે પણ અસ્તિત્વમાં આવ્યા. આજે આપણે અર્વાચીન યુગના એક કવિ હરિહર ભટ્ટનું એક કાવ્ય ભણીશું, જેનું નામ છે એક જ દે ચિંગારી. આપણે સવારમાં ઉઠીએ એટલે આપણે આપણા ભગવાનને, આપણા ઈષ્ટદેવને યાદ કરતા હોઈએ છીએ કે હે પ્રભુ, મારા તમામ દુઃખોને તું દૂર કર, મારા જીવનમાં સુખ આપ, એક ચિંગારી ખાલી આપ, જે ચિંગારીથી આગ લગાવી શકું અને જીવનને ધારધાર રોમદાર બનાવી શકું. અહીં હરિહર ભટ્ટ દ્વારા પ્રભુને વિનંતી કરવામાં આવી છે કે મારા જીવનમાં એક એવી ચિંગારી આપ કે જેના દ્વારા હું આખી ધરતીને ઉજ્જવળ બનાવી શકું, મારા જીવનમાં કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી શકું, એ પણ માત્ર મારા હાથો દ્વારા કે છે ને. જીવનમાં હંમેશા પૈસો કામ નથી આવતો વિદ્યાર્થી મિત્રો, મહાસત્તા ને આ બધું નથી જોઈતું. પરમાત્મા પાસેથી ખાલી એક ચિંગારી એટલે કે એક તણખો મળવો જોઈએ, અને જેના દ્વારા કે છે હું આખી જિંદગી મારી રંગબેરંગી મેઘધનુષ્યના 7 રંગોવાળી બનાવી દઉં. ક્યારે પણ કોઈની ઉપર ખોટી આશા ન રાખવાની. આપણે આપણા હાથ સહી સલામત, આપણા હાથો દ્વારા આપણે કાર્ય કરવાનું અને લોકો સુધી પહોંચવાનું, એવી જ આશા રાખવાની, હંમેશા મહેનત કરવાની. કારણ કે વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એમ કે ને,
કોઈ પણ કાર્ય હોય એની માટે મહેનત કરવી પડે. માત્ર ધન વૈભવની લાલચમાં આવીને બેસી રહીએ તો જીવન પાર ન પડે. મહેનત કરવી પડે. ગમે તેટલું ધન હોય પણ જો બેસીને ખાઈએ, હાથ પગ ન હલાવીએ, મહેનત ન કરીએ તો એ તમામ ધન નાશ પામતું હોય છે. એના કરતાં તો આપણે એકાદ કોઈક આપણને આઈડિયા મળી જાય, કોઈ એકાદું આપણને સાથ દેનારું મળી જાય તો તેના દ્વારા આપણે આપણું આખું જીવન ઉજ્જવળ બનાવી નાખવું જોઈએ. એમ કહેવાય ને કે કિનારે पे बैठ के नैया पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. જોઈશું આપણે કાવ્ય બીજું, એક જ દે ચિંગારી. હરિહર ભટ્ટનું કાવ્ય છે. જન્મ એમનો 1895માં અને એમનું મૃત્યુ 1978માં થયું હતું. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અમદાવાદમાં રહેતા હતા. તેઓ અધ્યાપક હતા. અધ્યાપક એટલે કે કોલેજમાં શૈક્ષણિક કાર્ય કરાવતા હતા, શિક્ષક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. વેદ એટલે કે આયુર્વેદિક શાસ્ત્રની જે શાળાઓ હોય ને એનું સંચાલન કરતા હતા. ખગોળ અને ગણિતના પુસ્તકો, એમણે ખગોળશાસ્ત્રના પુસ્તકો પણ લખેલા છે અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ તેમણે લખેલા છે. હૃદયરંગ એમનો એક કાવ્ય સંગ્રહ છે જેમાં ખૂબ જ સરસ મજાના એવા કાવ્યનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એક જ દે ચિંગારી વિશેની વાત કરીએ. એક જ દે ચિંગારી તો કે છે આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે મહાસત્તા યાચતા નથી. આમાં ભગવાનને કવિ પ્રાર્થના કરે છે અને એમાં કહે છે કે મને ધન વૈભવ સત્તા મહાસત્તા આ બધું નથી જોઈતું. મહાનલ રૂપી પરમાત્મા એટલે કે મારે તો માત્ર ઈશ્વર પાસેથી એક જ ચિંગારીની અપેક્ષા, એટલે કે એક એવી સફળ મને ચાવી આપી દે કે જેના દ્વારા કે છે હું મહેનત કરું અને એટલી મહેનત કરું કે હું શિખર સુધી પહોંચી શકું, મારા જીવનમાં આગળ વધી શકું, સંસાર રૂપી સમુદ્રને હું પ્રાપ્ત કરી શકું, એવી આશા અહીં કવિ રાખે છે. જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય. એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી. કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે મહાનલ એટલે કે હે પરમાત્મા, અહીં કે છે મને એક જ ચિંગારી આપ. ચિંગારી એટલે કે શબ્દનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો, ચિંગારીનો અર્થ થાય છે જ્ઞાનરૂપી તણખો. મને માત્ર તું જ્ઞાન આપ. જ્ઞાનરૂપી તણખો તું મને આપશે તો આ જ્ઞાન દ્વારા હું મારું આખું જીવન કે છે ધન્ય બનાવી દઈશ. તું મને ફક્ત એક સારો એવો માર્ગ બતાવ, મને એક જ્ઞાનનો રસ્તો બતાવ, જ્ઞાનરૂપી એક ચિંગારી આપ કે છે હે પ્રભુ, તું મારા જીવનમાં જ્ઞાન ભક્તિનો માર્ગ બતાવ કે છે. તું મને ખાલી જ્ઞાનનો માર્ગ બતાવીશ ને, હું મારા શિક્ષણ દ્વારા, હું મારા જ્ઞાન દ્વારા લોકોમાં ઉજાસ ફેલાવી દઈશ કે છે. કવિ શું કરવાની અપેક્ષા રાખે છે તો કે છે ચમકતા ચમક ચકમક લોઢું ઘસતા ઘસતા કે છે ખર્ચી જિંદગી સારી, કે છે આખી જિંદગી કે છે લોઢું ઘસતા ઘસતા જિંદગી જતી રહી કે છે. આખી જિંદગી કે છે કામ કર્યું પણ કે છે જે જ્ઞાન મુખ્ય પ્રાપ્ત થવું જોઈએ એ ન થયું કે છે. તું મને ખાલી આ જ્ઞાન આપી દે, તું મને તારી ભક્તિમાં તરબોળ કરી દે કે છે. એના સિવાય મને બીજું કાંઈ પણ
જોઈતું નથી કે છે મારી આખી જિંદગી મારી ખર્ચાઈ ગઈ. લોખંડને ચમકાવતા ઘસાતા જાણે હું જ આખો ઘસાઈ પડ્યો. માનવનું જીવન ઘણું લાંબુ હોય છે. જિંદગી આપણે કહીએ ને ઘણી લાંબી છે. અને આ જિંદગીના સફરમાં કે છે ઘણા બધા એવા ચડાવ ઉતાર આવે, ઘણી એવી ખરાબ પરિસ્થિતિ આવે જેમાંથી પસાર થવું પડે ને એમાં ઘસાતા માણસની આખી જિંદગી પૂરી થઈ જતી હોય છે. ઘણીવાર તો કવિ કહે છે જામગરીમાં તણખો ન પડ્યો કે છે આખી જિંદગી મારી ખર્ચાઈ ગઈ. લોઢું ઘસતા કે છે જેમ લોઢું ચમકી ગયું પણ કે છે જિંદગી ન ચમકી. કે છે મારી આ જિંદગીમાં જ્ઞાનનો તણખો ન પડ્યો. કે છે આખું જીવન ગયું પણ કે છે મારી આ જિંદગીમાં કે છે તણખો ન પડ્યો. તો કે છે હે પ્રભુ તું મારા જીવનમાં તણખો પાડ. કે છે ન ફળી મહેનત મારી. કે છે હે પ્રભુ મેં આટલા સમય મારા જીવનમાં મહેનત કરી પણ કે છે મારી મહેનત ફળી નથી. મને મારી મહેનતનું ફળ મળ્યું નથી. કે છે મને સક્સેસફુલ હું પ્રસિદ્ધિ હાંસલ કરી શકતો નથી. કે છે મહાનલ એક જ દે ચિંગારી. હે મહાનલ મને એક જ ચિંગારી આપ. કે છે કે એ જ્ઞાનરૂપી તણખા દ્વારા મારા જીવનને હું સોના જેવું ઉજ્જવળ બનાવી શકું અને મારી મહેનત સફળ જાય. કે છે મારા જીવનમાં એક એવું જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે કે જેથી મારું જીવન કે છે ધન્ય બની જાય. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી. કવિ કહે છે કે રાતે રોજ ચાંદો ઉગે છે, ચાંદામાંથી પ્રકાશ આવે છે. સવાર થાય છે અને સૂરજ પ્રકાશ ફેલાવે છે, સળગે છે. સળગી આભ અટારી. કે છે આકાશ આખું પ્રકાશિત થઈ ગયું છે. ના સળગી એક સગડી મારી. પણ કે છે મારા જીવનની સગડી એટલે કે મારા જીવનનો ઉજાસ એક નથી સળગતું. કે છે મારા જીવનમાં એક પ્રકાશ નથી થતો. ચાંદો ઉગે છે, સૂરજ પણ ચમકે છે, આકાશ બધું જ પ્રકાશિત છે. એક કે છે મારું જીવન જ એવું છે જે પ્રકાશિત થતું નથી. વાત વિપતની ભારી. કે છે આ તો ખૂબ દુઃખની વાત છે. કે છે વિપત્તિ મુશ્કેલીની પરિસ્થિતિ છે. કે છે આ તો કે સૂર્ય જેવો સૂર્ય ઉગી ગયો છે, વળી પાછો ચંદ્ર ઉગે છે, આખું આકાશ પ્રકાશિત છે પણ મારા જીવનમાં પ્રકાશ ફેલાતો નથી. કે છે ખૂબ વિપત્તિનો સમય છે. કે છે હે મહાનલ એક જ દે ચિંગારી. કે છે મારા જીવનમાં હે પરમાત્મા એક જ જ્ઞાનરૂપી પ્રકાશ તમે ફેલાવી દો કે જેથી મારું જીવન ધન્ય થઈ જાય. ઠંડીમાં મુજ કાયા થરથરે. કે છે હે મહાનલ મારી કાયા ઠંડીમાં હવે થરથરે છે. ખોટી ધીરજ મારી ને હવે તો તમને પામવાની, તમારા દ્વારા કંઈક ચમત્કાર થવાની મારી તો ધીરજ પણ ખૂટી ગઈ છે. મેં તો કે છે મેં આશા અધૂરી મૂકી દીધેલી છે. હવે તો કે છે તમને યાદ કરીને ઠંડીમાં હે પરમેશ્વર મારી આ કાયા પણ ધ્રુજવા લાગી છે. મારી ધીરજ પણ કે છે ખૂટી ગઈ છે. વિશ્વાનલ હું અધિક ન માંગુ એક ચિંગારી. હે વિશ્વના દેવતા. કે છે પરમાત્મા વિશ્વાનલ એટલે કે વિશ્વના દેવતા પરમાત્મા હું તમારી પાસે બહુ અધિક નથી માંગતી. હું તમારી પાસે બહુ અધિક ઘણું બધું નથી માંગતો. કે છે
માત્ર એક ચિંગારી માંગુ છું, માત્ર તું મને જ્ઞાનનો અહેસાસ કરાવી દે કે છે, મને જ્ઞાનનો મહિમા સમજાવી દે. મહાનલ એક જ દે ચિંગારી કે છે, હે મહાનલ તું મને માત્ર એક ચિંગારી આપી દે. ફરી એકવાર કાવ્ય જોઈશું. એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. કવિ પ્રભુને કહે છે, હે પરમાત્મા, મારા જીવનમાં એક જ્ઞાનરૂપી ચિંગારી તમે જગાવી દો. આખી જિંદગી કે છે મેં તો લોઢું ચમકાવતા ચમકાવતા ઘસી નાખી, પણ કે છે મારી આ જિંદગીમાં ચળકાટનો તણખો પણ ન પડ્યો કે છે, ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિંગારી. આખી જિંદગી કે છે મેં તો ખર્ચી નાખી, પણ મારા આ જીવનમાં જ્ઞાનરૂપી તણખો હજી નથી પડ્યો. હે પ્રભુ, મારી મહેનત નથી ફળી કે છે, મારી મહેનતને પાર લગાડો, મારા જીવનમાં તમે આવો, એક ચિંગારી આપો, મારું જીવન ઉજવાળું બનાવો. પ્રભુને શિકાયત કરે છે કવિ કે આ ચાંદો પણ સળગે છે, સૂરજ પણ સળગે છે, આખી સગડી એટલે કે સળગી આભ અટારી આખું આકાશ પ્રકાશિત થઈ ગયું છે. ચાંદો પ્રકાશ ફેલાવે છે, સૂરજ પ્રકાશ ફેલાવે છે, ના સળગી એક સગડી મારી. માત્ર મારા જીવનની એક સગડી જ કે છે નથી સળગતી, મારા જીવનમાં જ માત્ર પ્રકાશ નથી ફેલાતો. વાત વિપત્તિની ભારી કે છે, આ તો વાત ખૂબ ભારી છે, વિપત્તિની વાત છે કે છે. મહાનલ એક જ દે ચિંગારી કે છે, હે મહાનલ એક ચિંગારી ખાલી મારા જીવનમાં આપો, મારા જીવનમાંથી વિપત્તિઓ દુઃખોનો સાગર જે છે એમાંથી મને સુખ તરફ લઈ જાઓ. હવે તો કે છે તમારી ભક્તિ કરીને મારી કાયા પણ ઠંડીમાં થરથરી રહી છે, અને હવે તો મારી ધીરજ પણ ખૂટી રહી છે કે છે. હવે તો મને તમારા જ્ઞાનરૂપી તેજના દર્શન આપો, હું તરસું છું તમારા જ્ઞાન માટે કે છે. હે પરમાત્મા વિશ્વાનલ, હું અધિક ન માંગુ એક ચિંગારી. હું તમારી પાસે કે છે ઘણું બધું કાંઈ માંગવા ઈચ્છતો નથી કે છે, હું માત્ર તમારી પાસે એક જ ચિંગારી માંગવાનો પ્રયત્ન કરું છું. હે મહાનલ, મને માત્ર એક ચિંગારી કે છે મારા જીવનમાં આપો, કે જેના દ્વારા હું મારું જીવન ધન્ય બનાવી શકું કે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણું કાવ્ય પૂરું થાય છે. આપણે થોડોક ભાષા સજ્જતાનો પરિચય મેળવી લઈશું. સ્વર અને વ્યંજન એમ કહેવાય ભાષાનો નાનામાં નાનો ઘટક એટલે ધ્વનિ. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ. ભાષાનો નાનામાં નાનો ઘટક જેને આપણે ધ્વનિ કહીએ છીએ, અને આવા ધ્વનિઓને આપણે સ્વર અને વ્યંજનના નામથી ઓળખીએ છીએ. ફેફસામાંથી નીકળતી હવા શ્વાસનળી દ્વારા આવે ત્યારે સ્વરપેટી અને નાદતંત્રીઓમાં આવે ત્યારે હવા અવરોધાય ને પાછી મુખપથ કે નસિકા પથ દ્વારા બહાર આવે ત્યારે તે ધ્વનિ રૂપે સંભળાય. ફેફસામાંથી હવા આવે, મોઢું ખુલે અને એમાંથી સ્વર નીકળે છે અને ધ્વનિ રૂપે સંભળાય છે. સ્વર એટલે શું? તો કે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું કોઈ પણ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. સીધી ભાષામાં કહું ને, ગુજરાતી ભાષામાં, સરળ ભાષામાં તો એમ કહેવાય
કે સ્વર એટલે શું? તો કે જ્યારે ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે હવા સીધી મોઢામાંથી કોઈ પણ ભાગને સ્પર્શ કર્યા વિના, ગળાની અંદરના કોઈ પણ ભાગને સ્પર્શ કર્યા વિના સીધી બહાર આવે તેને સ્વર તરીકે ઓળખવામાં આવે છે. સ્વર કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? તો અ, આ, ઈ, ઉ, એ, ઓ વગેરે વગેરે. કુલ 13 સ્વરો છે. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અહ. 13 સ્વરો છે. અને વ્યંજન એટલે શું? તો કે જે ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે હવા ગળાના અંદરના વિવિધ ભાગોને સ્પર્શીને પછી બહાર આવે. જેમ કે ગળાની અંદરના ભાગો કયા? તો કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, દાંત સાથે અથડાય હવા, હોઠ સાથે અથડાય, જીભ સાથે અથડાય ત્યારે વ્યંજન બોલાય છે. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું મોજું, વાયુ મોજું ક્યારેક પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન બોલાય છે. વ્યંજન એટલે વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. જે ધ્વનિ ઘટક એકલો સ્વતંત્ર ન ઉચ્ચરાય પણ સ્વર વિશિષ્ટ મેળવીને એટલે કે ભેગો કરીને બોલાય તેને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ક ભેગો કરીને બોલાય ક વત્તા અ બરાબર ક. સ્વર એટલે શું? તો કે જે ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે હવા ગળાની અંદરના કોઈ પણ ભાગને સ્પર્શ કર્યા વિના સીધી બહાર આવે તેને સ્વર કહેવાય. દાખલા તરીકે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અહ. અને વ્યંજન તો કે જે ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે હવા ગળાની અંદરના વિવિધ ભાગો જેમ કે જીભ, દાંત, હોઠ, કંઠ આ બધાને સાથે અથડાઈને એટલે કે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન બોલાય છે. ઘોષ ધ્વનિ કોને કહેવાય અને અઘોષ કોને કહેવાય? તો કે નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રા એટલે કે એમાં કંપે એટલે કે બોલતી વખતે આ જે આપણી ગળાની નાદતંત્રી હોય ને એ થોડીક ધ્રુજે ને ત્યારે અઘોષ ધ્વનિ બોલાય. જેમ કે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, ઠ આ અઘોષ છે. અને ઘોષ એટલે શું? તો કે જે ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે આપણી નાદતંત્રી વધુ કંપન એટલે કે જોરથી ધ્રુજે ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને ઘોષ કહેવાય. જેમ કે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, ધ, દ અને ધ. કોષ્ટક છે. મેં કહ્યું ને વ્યંજનનું કોષ્ટક છે. જુઓ વ્યંજનનું કોષ્ટક કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. કંઠ્ય ધ્વનિ કયા કયા? તો કે ક, ખ, ગ, ઘ. તાલવ્ય એટલે કે તાળવામાં હવા અવરોધાય ચ, છ, જ, ઝ. ત્યારબાદ મૂર્ધન્ય એટલે મૂર્ધામાં ગળાની થોડાક અંદરનો ભાગ છે ને તાળવાની પાછળનો ભાગ એમાં હવા અવરોધાય ત્યારે શું બોલાય? તો કે ટ, ઠ, ડ, ઢ. દંત્ય ક્યારે? તો કે બોલતી વખતે હવા દાંત સાથે અવરોધાય. જેમ કે ત બોલીએ ત એટલે હવા આપણી જીભ એ દાંતને અડી જાય અને હવા ત્યાં અવરોધાઈ જાય એટલે એવા દ્વારા બોલાતા ધ્વનિ ત, થ, દ, ધ. અને ઓષ્ઠ્ય એટલે કે બોલતી વખતે બે હોઠ બંધ થઈ જાય અને હોઠની વચ્ચે હવા અવરોધાય ત્યારે કયા કયા ધ્વનિ બોલાય? તો કે પ, ફ, બ અને ભ બોલાય છે. ઘોષ અને અઘોષ તો કે છે આના વિશે તો આપણે જોઈ લીધું. અલ્પપ્રાણ કોને કહેવાય અને મહાપ્રાણ કોને કહેવાય? તો કે જે ધ્વનિનું ઉચ્ચારણ કરીએ ને ત્યારે અવરોધ થતાં દૂર આપણે એમ કહેવાય હવાનો જથ્થો દૂર જાય, કંપ, અકંપે
તેને અલ્પ પ્રાણ કહેવાય અને જોરથી કંપે એને મહાપ્રાણ કહેવાય. એટલે કે ઘોષ એટલે અલ્પ પ્રાણ, મહાપ્રાણ, અને અઘોષ એટલે કે અલ્પ પ્રાણ. અનુનાસિક એટલે શું? અનુનાસિક એટલે જે ધ્વનિ બોલતી વખતે નાકમાંથી અવાજ આવે, નાસિકા દ્વારા બોલવામાં આવે, આવા ધ્વનિને એમ કહેવાય કે અનુનાસિક ધ્વનિ કહેવાય. મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જાય, મોઢું બંધ થઈ જાય અને હવાનું જે કાંઈ મોજું છે એ નાકમાંથી બહાર આવે ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય. અનુનાસિક ધ્વનિ છે અંગ, જ, અણ, ન અને મ. આને અનુનાસિક ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે અભ્યાસ લખવાનો છે પાઠનો, અને સ્વાધ્યાય, શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય, આટલી વસ્તુ આ પાઠમાંથી આપણે લખવાની છે. ના દ્વારા આપણે આજનો આપણો આ તાસ છે અહીં પૂરો કરીએ છીએ.